સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ કરોડો રૂપિયાનું પાણી કરી નાખ્યું છે। યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતના લીધે વર્ષ 2017માં 9 કરોડના ખર્ચે બનાવેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે। અહીંયા કાયમી સ્વિમિંગ કોચ ન હોવાથી અને મેન્ટેનન્સનો ખર્ચ વધુ હોવાથી સ્વિમિંગ પુલ છેલ્લા 6 માસથી સદંતર બંધ કરી દેવાયું છે। આ સ્વિમિંગ પુલમાં ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પુલમાં પુષ્કળ પાણી જોઈએ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી, જેના લીધે આ સ્વિમિંગ પુલ બંધ છે। સ્વિમિંગ પુલ ઉનાળામાં ચાલુ થઈ શકે તેવી કોઈ સ્થિતિ નથી। અત્યારે પાણીનું પ્રમાણ ઓછું અને સ્વિમિંગ પુલની કેપેસિટી વધારે હોવાથી અને મેન્ટેનન્સ ચાર્જ વધારે થવાથી અત્યારે સ્વિમિંગ પુલ હાલ આપણે બંધ છે અને આવનારા સમયમાં સ્વિમિંગ પુલ ચાલુ થાય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વધારે યોજાય અને વધારે લોકો લાભ લે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। તમે સરકારનો પૈસાનો દુરુપયોગ થયો એ પણ એક કૌભાંડની વ્યાખ્યામાં જ આવે। વિદ્યાર્થીના હિતમાં તાત્કાલિક આને જે પાણી ભરવાનું હોય, પ્રાઇવેટ કંપનીને આપવાનું હોય, એવડો મોટો ખર્ચો, એવડો મોટો પૈસાનો વ્યય ન થાય એ તાત્કાલિક જોઈ અને આ વિદ્યાર્થીના હિતમાંનો ઉપયોગ તાત્કાલિક કરવો જોઈએ।